ધર્મલોકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સપ્ટેમ્બર મહિનામાં વૃષભ રાશિના જાતકો માટે સમય કેવો રહેશે અને જીવનના વિવિધ ક્ષેત્રોમાં કેવા ફેરફારો જોવા મળશે તેની વિગતવાર અને વાસ્તવિક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। આ વિડિયો ખાસ કરીને વૃષભ રાશિ ધરાવતા મારા તમામ ભાઈ બહેનો માટે જ બનાવવામાં આવ્યો છે, જેથી તેઓ પોતાના આવનારા મહિનાનું આયોજન યોગ્ય રીતે કરી શકે। જીવનમાં હંમેશા બધું એક સરખું નથી રહેતું। ક્યારેક સુખનો તડકો હોય છે તો ક્યારેક પડકારોનો છાંયડો। આ મહિને તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો સમય ખૂબ જ સાનુકૂળ અને ઉત્સાહજનક જણાઈ રહ્યો છે। જૂની બીમારીઓમાંથી તમને રાહત મળશે અને શરીરમાં નવી ઊર્જાનો અનુભવ થશે। શારીરિક અને માનસિક રીતે તમે તાજગી અનુભવશો, જેનાથી તમારા રોજિંદા કામકાજમાં એક નવો ઉત્સાહ ઉમેરાશે। પરિવાર અને આર્થિક સ્થિતિ તરફ નજર કરીએ તો આ મહિનો તમને માનસિક શાંતિ અને નાણાકીય સ્થિરતા આપનારો સાબિત થશે। કુટુંબના સભ્યો વચ્ચે પ્રેમ અને સમર્પણની ભાવના વધશે। ઘરમાં કોઈ નાનો પ્રસંગ ઉજવાય તેવા યોગ પણ બની રહ્યા છે। આર્થિક દ્રષ્ટિએ આવકના સ્ત્રોત જળવાઈ રહેશે અને ધનનો સંચય કરવામાં પણ તમને સફળતા મળશે। તમારા ભાઈ બહેનો સાથેના સંબંધો પહેલા કરતાં વધુ મજબૂત બનશે અને મુશ્કેલ સમયમાં તેમનો પૂર્ણ સહયોગ તમને પ્રાપ્ત થશે। તમારો આત્મવિશ્વાસ અને સાહસ વધશે, જેના કારણે તમે ક્યારેય ન લીધેલા નિર્ણયો પણ નિશ્ચિંત થઈને લઈ શકશો। આ સમય દરમિયાન તમારા મિત્ર વર્તુળમાં નવો ઉમેરો થશે અને આ નવા મિત્રો ભવિષ્યમાં તમારા વ્યવસાય કે કરિયરમાં મદદરૂપ સાબિત થઈ શકે છે। જો તમે પ્રોપર્ટી, મકાન કે નવું વાહન ખરીદવાનું વિચારી રહ્યા હો તો આ મહિનો તમારા માટે નવી તકો લઈને આવી રહ્યો છે। કોઈ નવી જમીન ખરીદવી કે જૂની મિલકતનું નવીનીકરણ કરાવવું તમારા માટે ફાયદાકારક રહેશે। પરંતુ આ બધી સકારાત્મકતા વચ્ચે એક બાબત પ્રત્યે તમારે ખાસ ધ્યાન રાખવું પડશે અને તે છે તમારું ભણતર અને કામ પ્રત્યેનું વલણ। આ મહિને તમારામાં થોડું આળસ વધી શકે છે। કામ આજે નહીં પણ કાલે કરીશું તેવી મનોવૃત્તિ તમારા બનેલા કામ બગાડી શકે છે। ખાસ કરીને વિદ્યાર્થીઓએ આળસનો ત્યાગ કરીને પોતાની એકાગ્રતા વધારવી પડશે। જો તમે આળસ છોડીને મહેનત કરશો તો ચોક્કસપણે ઉત્તમ પરિણામો મેળવી શકશો। શત્રુપક્ષ અને કાનૂની બાબતોની વાત કરીએ તો સમય સંપૂર્ણપણે તમારી તરફેણમાં છે। તમારા વિરોધીઓ તમારા પર હાવી થઈ શકશે નહીં અને તેમની યોજનાઓ નિષ્ફળ જશે। જો તમારો કોઈ કોર્ટ કેસ કે જૂનો કાનૂની વિવાદ ચાલી રહ્યો હોય તો તેમાં તમને સફળતા મળવાની કે સામે પક્ષેથી સમજોતાની પહેલ થવાની શક્યતાઓ ખૂબ જ પ્રબળ છે। વિવાહિત જીવનમાં મધુરતા રહેશે। જીવનસાથી સાથેનો સમય આનંદદાયક વીતશે અને બંને વચ્ચેનો પરસ્પર વિશ્વાસ વધુ દ્રઢ બનશે। ભાગ્યના ક્ષેત્રમાં તમારે થોડી વધુ દોડધામ કરવી પડી શકે છે। તમે જેટલી મહેનત કરશો તેના પ્રમાણમાં પરિણામ થોડું ઓછું મળી શકે છે, પરંતુ તેનાથી નિરાશ થવાની જરૂર નથી, કારણ કે તમારી આવક અને કર્મનો સરવાળો જળવાઈ રહેશે। નાના મોટા વિઘ્નો છતાં તમારા મહત્વના કામો અટકશે નહીં। લેવડ દેવડની બાબતમાં થોડી સાવચેતી રાખવી જરૂરી છે, કારણ કે ઉતાવળમાં લેવાયેલો કોઈ નિર્ણય ભવિષ્યમાં આર્થિક બોજ બની શકે છે। હવે મહિનાના તારીખવાર દિવસો વિશે વાસ્તવિકતાથી સમજીએ। મહિનાની શરૂઆતમાં એટલે કે 1 અને 2 તારીખ દરમિયાન કોઈ નવું રોકાણ કરવાનું કે કોઈને મોટી રકમ ઉધાર આપવાનું ટાળવું જોઈએ, કારણ કે પૈસા ફસાઈ જવાની શક્યતા છે। ત્યારબાદ 3 થી લઈને 9 તારીખ સુધીના 7 દિવસો તમારા માટે ખૂબ જ શુભ, અનુકૂળ અને ખુશીઓથી ભરેલા રહેશે। આ દિવસોમાં પરિવાર, ભાઈ બહેન અને સાથીદારોનો પૂરો સહયોગ મળશે અને મન પ્રસન્ન રહેશે। 10 અને 11 તારીખે મનમાં થોડી ચિંતા કે અશાંતિ અનુભવાઈ શકે છે। તે સમયે ભગવાન શિવની ભક્તિ કરવાથી અને શાંત રહેવાથી સમય સરળતાથી પસાર થઈ જશે। 12 અને 13 તારીખ વિદ્યાર્થીઓ માટે ખૂબ સરસ રહેશે। કોઈ એવું માર્ગદર્શન મળશે જે આગળ જતાં કરિયરમાં સફળતા અપાવશે। 14 અને 15 તારીખે તમારી વાણી પર સંયમ રાખવો, કારણ કે નાની વાતમાં અહંકાર કે ગુસ્સાના કારણે કોઈ વિવાદ ઊભો થઈ શકે છે। 16, 17 અને 18 તારીખ વચ્ચેનો સમય દંપતીઓ અને બિઝનેસ પાર્ટનર્સ માટે ઉત્તમ રહેશે। સંબંધોમાં તાલમેલ સારો જળવાશે। 19 અને 20 તારીખે સ્વાસ્થ્ય થોડું નરમ ગરમ રહી શકે છે, તેથી ખાનપાનમાં કાળજી રાખવી। આ 2 દિવસોમાં લાંબી મુસાફરી મુલતવી રાખવી અને કોઈ નવું કામ શરૂ ન કરવું।
21થી લઈને 27 તારીખ સુધીનો લાંબો સમય તમારા ભાગ્યને ચમકાવનારો સાબિત થશે. રોકાયેલા કામો પૂરા થશે અને કોઈ સરકારી અધિકારી કે પ્રભાવશાળી વ્યક્તિ તરફથી મોટી મદદ મળી શકે છે. અંતમાં 28, 29 અને 30 તારીખે ફરી એકવાર નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી. જો તમને આ વિડિયો ગમ્યો હોય અને ઉપયોગી લાગ્યો હોય તો તેને લાઇક કરવાનું ભૂલતા નહીં. તમારા અન્ય વૃષભ રાશિના મિત્રો અને પરિવારજનો સાથે આ વિડિયોને ચોક્કસથી શેર કરો જેથી તેઓ પણ પોતાના મહિનાનું આયોજન યોગ્ય રીતે કરી શકે. આવી જ સત્ય, સરળ અને આધ્યાત્મિક માહિતી મેળવવા માટે અમારી ચેનલ ધર્મલોકને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી આવનારા દરેક વિડિયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. તમારા કોઈ પ્રશ્નો કે સૂચનો હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. ધર્મલોક પરિવાર સાથે જોડાયેલા રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.